સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજથી ભારે વરસાદની આગાહી। રાજ્યમાં આવતીકાલથી 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। કેટલાક જિલ્લામાં ગાજવીજ અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે। મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદનું જોર વધશે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે ગઈકાલે રાત્રે અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો, જેમાં અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો। માં અંબાને ચડશે 875 ગજની ધજા। અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો જામ્યો છે। માઈ ભક્તો પગપાળા યાત્રા કરી માતાજીના દર્શને પહોંચી રહ્યા છે। મેળાના માહોલમાં અમદાવાદથી માં અંબા સેવા કેમ્પ દ્વારા છેલ્લા 22 વર્ષથી 250 થી વધુ ભક્તો સાથે સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતો હોય છે। આ વર્ષે પણ સંઘ 2126 ફૂટ જે 1 કિમી જેટલી લંબાઈ એટલે કે 875 ગજની ધજા સાથે પદયાત્રા કરી નીકળ્યા છે। આ ધજા 7 સપ્ટેમ્બરના રોજ માં અંબાને અર્પણ કરવામાં આવશે। ટ્રમ્પને સીધી ધમકી। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વિક્ટરી ડે પરેડ દરમિયાન બેઇજિંગમાં ભાષણમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવતા કહ્યું કે એક જ પ્લેનેટ પર રહીએ છીએ, કોઈની દાદાગીરી નહીં ચાલે, અમે ડરતા નથી અને આગળ વધીએ છીએ। પરેડમાં ચીનની હાઇપરસોનિક અને અન્ય મિસાઇલો જે અમેરિકા પર હુમલો કરવા સક્ષમ છે તે દર્શાવવામાં આવી, જેનું ધ્યાન ગ્લોબલ શક્તિ દર્શાવવા રાખાયું। 2024 સુધી ભારત આવેલા વિદેશી હિન્દુઓને વિઝા પાસપોર્ટની જરૂર નથી। ગૃહ મંત્રાલયે અચાનક સીએએ પર મોટો નિર્ણય લીધો છે। અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી જૂથો જે 31-20 ડિસેમ્બર 1924 સુધી ભારત આવ્યા છે, તેમને કોઈપણ મુસાફરી દસ્તાવેજ વિઝા પાસપોર્ટ વિના ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે। ગયા વર્ષે જ્યારે સીએ લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે ફક્ત 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા લોકોને જ નાગરિકતા આપવાની જોગવાઈ હતી। ગુજરાતમાં આપનો ધડાકો અને ભાજપ કોંગ્રેસને મોટો ફટકો। ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે। નર્મદા જિલ્લામાં 500 થી વધુ લોકો આપમાં જોડાયા છે। ભાજપના જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિનેશભાઈ તડવીએ પોતાના સમર્થકો સાથે આપનો ખેસ ધારણ કર્યો। ચૈતર વસાવા અને અરવિંદ કેજરીવાલની વિચારધારાથી પ્રેરાઈને આ પગલું લેવાયું છે। આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા આ જોડાણ આપ માટે એક મોટો રાજકીય લાભ માનવામાં આવે છે। અમેરિકા મંદીની કગાર પર। ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ચેતવણી આપી છે કે અમેરિકા ગંભીર મંદીની કગાર પર છે। રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ પોલિસીએ આર્થિક સ્થિતિ વધુ ખરાબ કરી છે। અમેરિકાના જીડીપીમાં 1/3 યોગદાન આપતા રાજ્યો મંદીનો સામનો કરી રહ્યા છે અને સરકારી નોકરીઓમાં ઘટાડો થયો છે। મૂડીઝનું કહેવું છે કે ટ્રમ્પના ટેરિફથી અમેરિકાને ફાયદાને બદલે નુકસાન થઈ રહ્યું છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે। ગુજરાતમાં 4 થી 6 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ગુજરાતમાં 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરી છે। મોન્સૂન ટ્રફ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ભારત માટે ગૌરવની પળ। ભારતે તેની પહેલી સેમિકન્ડક્ટર ચિપ લોન્ચ કરી છે। વિક્રમ 32 બીટ પ્રોસેસરવાળી આ મેડ ઇન ઇન્ડિયા ચિપ પીએમ મોદીને ભેટમાં આપવામાં આવી છે। આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, સેમિકન્ડક્ટર વિશ્વમાં એવું કહેવામાં આવે છે કે તેલ કાળું સોનું હતું પરંતુ ચિપ્સ ડિજિટલ હીરા છે। આપણી છેલ્લી સદી તેલ પર બનેલી હતી પરંતુ 21મી સદીની શક્તિ એક નાની ચિપમાં સમાયેલી છે। આ ચિપમાં વિશ્વના વિકાસને વેગ આપવાની શક્તિ છે। મારી માતાનું નહીં પણ દેશનું અપમાન છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારની સભામાં કહ્યું કે થોડા દિવસ પહેલા જે બન્યું તેની કલ્પના પણ નહોતી કરી। તેમણે જણાવ્યું કે બિહારના આરજેડી અને કોંગ્રેસના મંચ પરથી તેમની માતાને ગાળો આપવામાં આવી, જે માત્ર તેમની માતાનો નહીં પરંતુ દેશની માતા બહેનોનું અપમાન છે। મોદીએ કહ્યું કે આ ઘટના સાંભળી તેમને દુઃખ થયું અને બિહારના લોકોને પણ લાગણી દુભાઈ છે। તેમણે માતા બહેનોના આશીર્વાદથી આ દુઃખ સહન કરવાની વાત કરી।
શી જિનપિંગની જીજીઆઈ ફોર્મ્યુલાથી અમેરિકાનું ટેન્શન વધ્યું. એસસીઓ બેઠકમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગ્લોબલ ગવર્નન્સ ઇનિશિયેટિવ જીજીઆઈનો પ્રસ્તાવ મૂકી વૈશ્વિક સંબંધોમાં બહુપક્ષીય વ્યવસ્થાની વાત કરી. તેમણે કહ્યું કે કોઈ એક દેશને સર્વશક્તિમાન માનવો ખોટું છે. રશિયા અને ભારતે પણ આ વિચાર સાથે સંમતિ વ્યક્ત કરી છે કારણ કે લાંબા સમયથી ભારત સમાનતા આધારિત સંબંધોની હિમાયત કરે છે. આ ફોર્મ્યુલા અમેરિકા માટે પડકાર છે જે અન્ય દેશો પર મનસ્વી ટેરિફ લાદે છે. હવામાન વિભાગે આપી ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર લો પ્રેશર, અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદની સંભાવના છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આજે નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમેરિકી વસ્તુઓને બોયકોટ કરો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફના કારણે ભારત અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. આ વચ્ચે મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ ડોનાલ્ડ ટ્રમ્પને રૂઠેલા કુવા ગણાવ્યા છે. આ સાથે તેમણે અપીલ કરતા કહ્યું છે કે સ્ટારબક્સ કોફીની જગ્યાએ ચા પીવો. યુવાનો નક્કી કરે તો ટ્રમ્પને પણ ઝુકાવી શકે છે. અમેરિકી પ્રોડક્ટનો બોયકોટ કરો તો ટ્રમ્પની શાન ઠેકાણે આવી જશે. ગુજરાતમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો મળશે. ગાયને રાજ્યમાતાનો દરજ્જો મળે તે માટે વાગડના એકલ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુની અધ્યક્ષતામાં ભુજ કલેક્ટર કચેરી સામે 9 દિવસથી અનશન ચાલી રહ્યું છે. સરકારે સાધુ સંતોની માંગણી સ્વીકારી અને બપોરે સંતોને પારણા કરાવી આંદોલનનો સુખદ અંત થશે. ગઈકાલે સાધુ સંતોનું પ્રતિનિધિ મંડળ સીએમને મળ્યું જેમણે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની ખાતરી આપી છે. જરૂર પડે તો દીકરીઓ માટે માથા આપી દેજો. નવરાત્રી નજીક આવતા ગરબામાં વિધર્મીઓના પ્રવેશને લઈને વિવાદ ઉભો થયો છે. જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુએ યુવાનોને અપીલ કરી કે ગરબા દરમિયાન દીકરીઓને વિધર્મીઓથી સુરક્ષિત રાખો. તેમણે દાવો કર્યો કે વિધર્મીઓ ચાંદલા કરી કે ડુપ્લિકેટ આધાર કાર્ડથી ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસી દીકરીઓને ફસાવે છે. દીકરીઓની સલામતી માટે જરૂર પડે તો માથું આપી દેવાની અપીલ કરી હતી. મણિપુર જશે પીએમ મોદી, વહીવટી તંત્રમાં દોડધામ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરના રોજ મણિપુર અને મિઝોરમની મુલાકાત લેશે તેવા અહેવાલો છે. જોકે હજુ સુધી તે સત્તાવાર રીતે જાહેર થયું નથી. મે 2023માં શરૂ થયેલી હિંસા બાદ પીએમ મોદીની મણિપુરની આ પ્રથમ મુલાકાત હશે. રાજ્યમાં ચાલી રહેલા રાષ્ટ્રપતિ શાસનને જોતા આ મુલાકાત અત્યંત મહત્વની ગણાય છે. સંભવિત વીવીઆઈપી મુલાકાતને લઈને વહીવટી તંત્રમાં સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો. ટ્રમ્પના 50% ટેરિફ અને ભારત પર પ્રતિબંધોની અપીલથી જીઓપોલિટિક્સમાં ફેરફાર થયો છે. જો કે જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલે ભારતની મુલાકાત પહેલા અમેરિકાને ઝટકો આપતા કહ્યું ભારત સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો ગાઢ કરીશું. તેઓ 2 અને 3 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે છે. વેડેફુલે ટ્વિટર પર લખ્યું ભારત ઇન્ડો પેસિફિકમાં મુખ્ય ભાગીદાર છે. સુરક્ષા, ટેકનોલોજી અને કામદારોની ભરતીમાં સહયોગની અપાર સંભાવનાઓ છે. નવરાત્રીને લઈ અંબાલાલ પટેલની ખતરનાક આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર યથાવત રહેશે. ખાસ કરીને 5 થી 9 સપ્ટેમ્બર અને ફરીથી 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાને કારણે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ વરસાદ નવરાત્રીના દિવસોમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ છેલ્લા 24 કલાકમાં 140 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા. મહીસાગરના કડાણામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો. દાહોદના સિંગવડમાં 2.91 ઇંચ અને પંચમહાલના મોરવાડમાં 2.56 ઇંચ વરસાદ પડ્યો. 2 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદી વાતાવરણથી તાપમાનમાં ઘટાડો અનુભવાયો.